ચાલો વિદ્યાર્થી મિત્રો, મજામાં બાળકો? કે હા સર, આનંદમાં જ છીએ. મેં કીધું વેરી ગુડ. આજે આપણે છે ને દીકરાઓ શું કરશું ખબર? કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે મેળવશું. મને કે સર તમે તો અહીંયા બીજ શબ્દ લખ્યો છે. બાળક, બીજ અથવા તો ઉકેલ બંને વાત એક જ છે. હા, ક્યારેક આપણે એને દ્વિઘાત સમીકરણના બીજ કહીએ, ક્યારેક દ્વિઘાત સમીકરણનો ઉકેલ બોલશું અને ક્યારેક શૂન્ય. મને કે હે મેં ના બીજી વાર ના બોલાય, ના રે ના, ઓલો જીવલો કે શૂન્ય. અરે ભાઈ, ચાબુ નથી બોલવાનું, શૂન્ય. ક્લિયર? હાલો બાળકો, હવે આપણે જોઈએ. સૌથી પહેલા અત્યાર સુધી એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખાતા? દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવની રીતે. હા, શું? દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવ. મને કે સર આના અવયવ ન પડે તો? મેં કીધું ગુડ ક્વેશ્ચન, ખૂબ સારો પ્રશ્ન કહેવાય બાળકો. જેના અવયવ ન પડે તો શું એનો જવાબ ન મળે? ઘણા તો શું કરે કે અવયવ નથી પડતા પૂરું જવાબ નથી મળતો. ના, એવું નથી. ગણિતમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે અવયવ ન પડતા હોય તો પૂર્ણ વર્ગની રીતે અવયવ પાડવાના. આમ તો કે પૂર્ણ વર્ગની રીતે આપણે આગળ વધવાનું, અંદર પૂર્ણ વર્ગ પદાવલી તૈયાર કરવાની. સમજાય છે હું બોલું? પૂર્ણ વર્ગ પદાવલી નથી, આપણે તૈયાર કરશું. કેવી રીતે તૈયાર કરશું એ આ લેક્ચરમાં આપ ખૂબ સારામાં સારી રીતે સમજી શકશો અને આપણને આવડી જ જશે. હા, ફાઇનલ છે, સહેલું છે, અઘરું છે જ નહીં. ક્લિયર? ફરીથી ચર્ચા કરી દઈ દીકરાઓ. આપણી આ YouTube ચેનલ પર અવયવીકરણની આખી સિરીઝ મૂકેલ છે. પ્લેલિસ્ટમાં જઈ તમે અવયવીકરણની સિરીઝ એટલે કે એની આખું પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટની અંદર વર્કશીટ સી, જરૂર છે દીકરાઓ, જેની લિંક મેં અહીંયા આપેલી છે. વર્કશીટ સી, પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય, પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ કેમ પડે, એની લિંક અહીંયા છે. ક્લિયર? વર્કશીટ સી. ક્લિયર? ચાલો દીકરાઓ, હવે આપણે અહીંયા શું કરશું? આના અવયવ પડે છે કે નહીં જો આવી રીતે હોય, x વર્ગ માઇનસ 5x પ્લસ 6 બરાબર 0. આના અવયવ પડે. 6 ના અવયવ સરવાળો 5. 6 ના અવયવ સરવાળો 5 અવયવ પડે છે. 6 ના અવયવ સરવાળો 5. વર્કશીટ જે. બાળકો, આ બધું અવયવીકરણમાં સમજાવી દીધું છે. ક્લિયર? હવે જેના અવયવ ન પડે તો આના તો પડ્યા બરાબર, 3 ને 2. આવી રીતે એના સ્ટેપ. પછી તો કે આમાંથી x સામાન્ય x - 3 અહીંથી અહીં સુધી કેમ આવ્યા છે એ વર્કશીટ જે. પછી આના બરાબર 0 અથવા આના બરાબર 0. હવે તો કે x બરાબર 3 અને x બરાબર 2. આ એનો જવાબ આવ્યો. બોલો, આટલું સરળ સમજ્યા છીએ. આ જવાબ છે 3 અને 2, એનું નામ બીજ. ક્લિયર? મને કે સર આના અવયવ નથી પડતા, તો હું એ જ તમને જણાવું છું બાળકો. ઘણા રકમ એવી હોય કે એના અવયવ ન પડે. ઘણા દાખલા આવા હોય અવયવ ન પડે તો એનો મીનિંગ એવો નહીં કે એનો ઉકેલ નથી મળતો. એનો ઉકેલ મળતો હોય, આપણે બીજા સ્વરૂપે બીજા રસ્તેથી ગોતશું. એને બીજો રસ્તો એટલે પૂર્ણ વર્ગની રીત. આપણે બાળકો આ પૂર્ણ વર્ગની રીત સમજીએ, એના ઉપરથી જ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૂત્રની રીત, સૂત્ર આપણે જોશું. આપણે સૂત્રની રીતે જ આગળ વધશું. પહેલા જોઈએ. હવે સૌથી પહેલા આ શબ્દ વાપરો, પૂર્ણ વર્ગની રીત. આપણે પહેલા દાખલો ગણીએ. 5x વર્ગ 6x 2
આ રકમ છે. બાળક ખાસ દાખલો પ્રમાણમાં નાનો છે, આવું જ થશે પણ જુદા સ્વરૂપે થશે. છેલ્લે આપણે શું કરીએ છીએ, x બરાબર 3, x બરાબર 2, એ x ને અલગ કરીએ એટલે કે x ની કંઈક વેલ્યુ મેળવીએ, એનું નામ બીજ. આમાં પણ આપણે x ને અલગ કરશું, x અલગ કરશું, ચલને અલગ કરશું. ક્લિયર? પહેલા અહીંયા સમજો. પૂર્ણ વર્ગની રીત એટલે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની છે. જુઓ, પૂર્ણ વર્ગ પદાવલી છે અહીંયા. સૌથી પહેલા તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે નથી. પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય? મેં તમને હમણાં જ વાત કરી વર્કશીટ સી, એમાં ખૂબ ક્લિયરલી સમજાવેલું છે. રેડી? પૂર્ણ વર્ગ પદાવલી માટે 3 શરતો. પહેલું તો કે 3 પદ હોય, 1 2 અને 3 પદ હોય. બીજી શરત, પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન. આ પ્રથમ પદ. પૂર્ણ વર્ગ છે? ના. વર્ગમૂળ મળે છે? નથી મળતું. પૂર્ણ વર્ગ છે એનો મીનિંગ શું? વર્ગમૂળ મળે છે? ના, વર્ગમૂળ મળતું નથી. મળે? મને કે 5 નું વર્ગમૂળ 2.5. અરે ભલા માણસ, 5 નું વર્ગમૂળ ન મળે. તાવલો જીવલો કે 6 નું વર્ગમૂળ 3. જો મને ખબર હતી એવું જ કરે. 50 નું વર્ગમૂળ તો કે 25, 100 નું વર્ગમૂળ તો કે 50. એના મગજમાં એવું કે વર્ગમૂળ એટલે અડધા કરવાના. એવું ન હોય મારા વાલા. વર્ગમૂળ એટલે અડધા કરવાના એવું નથી બાળકો. અહીંયા આવો, અહીંયા આવો. આનું વર્ગમૂળ ન મળે, આનુંય ન મળે. જો -2 ન મળે, ધને હોવા જોઈએ. એટલે આપણી બીજી શરતનું પાલન નથી થતું. પહેલી શરત કઈ? તો કે 3 પદ, 1 2 3. પહેલી શરતનું પાલન થયું, બીજી શરતનું પાલન થતું નથી. એટલે શું કરવાનું? આમાં સુધારા વધારા કરવાના. આમાં પૂર્ણ વર્ગની રીતે આગળ વધવા માટે આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાનો પ્રયત્ન ચાલુ થયો. હવે પૂર્ણ વર્ગ પદાવલીમાં કન્વર્ટ કરશું, ફેરવશું ધીમે ધીમે. હા, જ્યાં જ્યાં નડતર હશે ત્યાં આપણે એનું સાદું રૂપ આપશું, સરખાઈએ સ્ટેપ લેતા જશું. બહુ સહેલું છે. હવે આપણે શું કરવા માંગીએ છીએ? તો કે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા જઈ રહ્યા છીએ. બીજી શરત પાલન થતું નથી એટલે હવે બીજી શરતને આપણે ગોઠવશું. અહીંયા બીજી શરત સાચી બનાવશું. તો શું થાય? અહીંથી 2 રસ્તા છે. મેં કીધું હા, 2 રસ્તા છે. એમાં આપણે એક રસ્તો એવો છે કે અહીંયા 5 છે ને આગળ સહગુણક, એના વડે બધાને ભાગી નાખો એટલે આવું થાય, x વર્ગ. આવું થાય. આને ભાગી નાખો. અહીંયા જે હોય ને એના વડે ભાગી નાખવાના. આ ભાગી નાખ્યા. આ એક રસ્તો છે. હવે અહીંયા આવે છે અપૂર્ણાંક. દાખલો થાય, અહીંથી દાખલો થાય, પણ આપણે આ રસ્તે નહીં જઈએ. આ રસ્તે જઈ શકાય, હા, થોડા ખાડા ખબડા આવે, બાકી જવાબ આવે. આવે. જવાબ આપણે સાચું લખ્યું હોય તો આવે. મન પડે તો નહીં. હા, અહીંથી જવાબ આવે. ક્લિયર? તો કે હા સર, આપણે આ એક રસ્તો છે. બીજો રસ્તો શું છે? તો કે અહીંયા સહગુણક કોણ છે? 5. આ 5 વડે ભાગ્યા હતા ને, એને બદલે બંને બાજુ 5 વડે ગુણી નાખવાના. હવે 5 વડે ગુણી નાખો ને એટલે અહીંયા થઈ જાય 25, અહીંયા થઈ જાય 30, અહીંયા થઈ જાય 10. જો આ મહત્વનું આવું. એટલે અપૂર્ણાંક જતા રહ્યા. અપૂર્ણાંક આવે ને તો આપણને સાદુરૂપ આપવામાં મુશ્કેલી થાય. બાકી આ રીત અને અહીંની રીત બંને સરખી છે. એટલે શું કર્યું? સૌથી પહેલા તો ભાઈ શું કર્યું? તો કે અહીંયા કોણ છે? તો કે 5. તો 5 વડે ગુણી નાખ્યા એટલે 25x વર્ગ થઈ ગયું. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન. હવે જો આનો વર્ગમૂળ મળે, પૂર્ણ વર્ગ બને છે. બને છે? તો કે હા. એમ અહીં પૂર્ણ વર્ગ બને છે. જો આ પૂર્ણ વર્ગ જ કહેવાય. જોયું તમે?
પૂર્ણ વર્ગ વર્ગમૂળ મળે છે. ફરીથી 3 પદ હોય, પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. આ શરતનું પાલન થતું હતું. અહીંયા ડખો હતો. હા, ડખો. એ ડખાને આપણે હખામાં ફેરવવા જઈ રહ્યા છીએ. ડખો કન્વર્ટેડ ઇન્ટુ હખો. હા, પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા જઈ રહ્યા છીએ. શું બનાવશું? પૂર્ણ વર્ગ પદાવલી. સરળ છે. પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી હોય તો બે રસ્તા છે. અહીંયા જે છે સહગુણક એના વડે ભાગવાના એટલે આવું થાય, અને કા જે સહગુણક છે એના વડે ગુણવાના એટલે આવું થાય. ભાગવાના હોય તો અહીંથી થશે, આવો જવાબ આવશે. જવાબ સરખો જ આવે, રસ્તો એ નહીં છે. અહીંયા આવું છે. હવે આપણે શું કર્યું તો કે ભાઈ પ્રથમ પદ પૂર્ણ વર્ગ બની ગયું, પણ અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી. વાત આપણી પહેલી શરતનું પાલન થયું, બીજી શરતનું પાલન થતું નહોતું. આને આપણે શું કરીએ છીએ તો કે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ખ્યાલ આવે છે? હા, એકદમ સરળ છે દીકરાઓ. હા, બિલકુલ સરળ. હવે શું કરવાનું? મને કે સર, મેં કીધું બોલો બોલો. એ કે સર હવે છે ને પ્રથમ પદ તો પૂર્ણ વર્ગ બની ગયું. મેં કીધું હા, પછી એ કે અંતિમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. હવે આ પૂર્ણ વર્ગ નથી, બનાવશું. આને ભૂલી જ જવાનું. તો આ પ્રથમ પદ કહેવાય, આ મધ્યમ પદ કહેવાય. તમને ખ્યાલ છે? આ પ્રથમ પદ, આ મધ્યમ પદ અને આ અંતિમ પદ. ક્લિયર? ઇતિહાસ. હવે આપણે અંતિમ પદ ગોતશું. તો અંતિમ પદનું સૂત્ર છે, મને કે અપ નહીં, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રપદ. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રપ એટલે પ્રથમ પદ. હા, આવી રીતે અંતિમ પદ ગોતવાનું. હા, અંતિમ પદનું સૂત્ર છે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રપ એટલે પ્રથમ પદ. હાલો, મધ્યમ પદ કોણ? આ નિશાની સહિત. આવી રીતે. હા, અંતિમ પદ. અહીંયા આપણે અંતિમ પદ ગોતશું. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રપ એટલે પ્રથમ પદ. હા, -30x એકદમ સહેલું છે. હા, ઋણ સંખ્યાનો વર્ગ ધન મળે. એટલે આને આમ છૂટું લખો, ખાલી આવી રીતે 30 ગુણ્યા 30 ગુણ્યા x વર્ગ 4 ગુણ્યા 25x વર્ગ. આ x વર્ગ ઉડી જાય, અહીંયા ગુણાકાર જ હોય. 25x વર્ગ 25 ગુણ્યા x વર્ગ, જો આ ઉડી. હા, હવે 5 વડે છેદ ઉડાડો એટલે 5, તો અહીંયા 6. 5 વડે છેદ ઉડાડો એટલે અહીંયા 6 આવડી ગયા. હવે 2 વડે ચાલશે એટલે અહીંયા 2 3 ઉપર થયા 9. અંતિમ પદ મળે છે તમને 9. અંતિમ પદ 9 મળે છે. અને અંતિમ પદ હંમેશા ધન જ હોય. બસ. તો હવે દાખલો ગણશું. આ ખ્યાલ છે હો દીકરાઓ. જો હવે આપણે શું કરશું? રકમ લખીએ ને બાળકો. આવડી આવો. હવે આ રકમ આવે. હા, આ રકમ અહીંથી. હા, ક્લિયર? તો કે હા સર, બહુ સહેલું છે. હવે શું કરવાનું? અંતિમ પદ જે છે એ ઉમેરવાનું, પ્લસ તરીકે લેવાનું. 25x વર્ગ -30x. હા, હવે આપણી પાસે આ જે 10 છે એને થોડાક આમ હટાડી દે, થોડાક જ. તો અંતિમ પદ કેટલું થાય છે? 9. એ હું અહીંયા ઉમેરું છું અને એને પાછું બાદ કરું છું. ફરીથી અંતિમ પદ ઉમેરવામાં આવે એટલે કે પ્લસ, અને પછી બાજુમાં માઈનસ. શા માટે માઈનસ? આપણે ઉમેરવાની છૂટ નથી, તો
તો ઉમેર્યું હોય અંતિમ પદ તો એને પાછું બાદ કરી દેવું પડે. હા, એટલે -9. ક્લિયર? હવે શું થશે તો કે આ જે 3 પદ છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે. શું પૂર્ણ વર્ગ પદાવલી છે? અંતિમ પદમાં વાંધો હતો, અંતિમ પદ આપણે ગોતી લીધું. અંતિમ પદનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એટલું સરળ સૂત્ર યાદ રાખવાનું. ચાલો હવે અહીંયા 9 પ્લસ લીધા તો બાજુમાં -9 કરવા પડે, જેથી આ બંનેની અસર નાબૂદ થઈ જાય. કારણ કે આપણે 9 ઉમેરીએ તો પાછા 9 ને બાદ કરી દેવા પડે. એટલે આપણે કંઈ કર્યું જ ન કહેવાય. ગણિતમાં કોઈ વસ્તુ એમનેમ ઉમેરી શકાતી નથી. ક્લિયર? બાજુમાં 10 તો અહીંથી છે જ, અને ખાલી આમ જરાક જ ધક્કો માર્યો તો જરાક જ અહીંયા વચ્ચે 2 સ્ટેપ લખ્યા આપણે. હવે આ બંનેનું સાદુરૂપ આપો શું થાય? -19. બરાબર 19 પેલી તરફ જશે +19. આ બંનેનું સાદુરૂપ -19. ઓલી બાજુ આવે +19. રેડી? બસ હવે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. આના અવયવ આવડવા જોઈએ હો. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ. આ અવયવ છે પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ. બરાબર. હવે આપણે શું થાય તો કે સર આપણે વર્ગમૂળની નિશાની દૂર કરવાની છે. આપણે આમાંથી x ને અલગ કરવાનો છે. સરળ છે. x ને અલગ કરવો હોય તો આ વર્ગની નિશાની દૂર કરવી હોય, સામેની બાજુ વર્ગમૂળ લેવું પડે. એટલે આવું થાય વર્ગમૂળ 19, પણ એકવાર વત્તા અને એકવાર ઓછા. એ નિયમ છે. વર્ગમૂળ લઈએ ને તો પ્લસ અને માઇનસ એવા 2 જવાબ આવી શકે છે. કારણ 25 નું વર્ગમૂળ 5 પણ હોય અને -5 પણ હોય. કારણ 6 નો વર્ગ 36 થાય અને -6 નો વર્ગ 36 થાય. તો હવે 36 થયા છે એનો વર્ગમૂળ આ પણ હોઈ શકે અને -6 પણ હોઈ શકે. એટલે પ્લસ અને માઇનસ. આવી નિશાની પ્લસ માઇનસ બંને સાથે. મને કે બે ભેગા લેવાના ના, પ્લસ અને માઇનસ એમ અલગ અલગ. પણ ખબર હોવી જોઈએ કે ત્યાં 2 જવાબ છે. કેટલા જવાબ છે? 2 જવાબ. હાલો અહીંથી તમે આમ 2 અલગ કરી શકો છો. 5x - 3 બરાબર 19, અથવા બાળકો જોયું તમે? હવે તો ઓલું આવડી ગયું. હવે તો આપણે અવયવની રીતે જે ચાલતા હતા ને એ જ છે. બાળકો આવડે છે. x ને અલગ કરવું હોય તો આ -3 આ તરફ આવે એટલે કે 3 + વર્ગમૂળ 19. પાછળો છેદમાં આવે, આખાના છેદમાં હો. આ જવાબ 5x બરાબર માઇનસ છે આ તરફ આવે +3. હવે 5 છેદમાં આવે. કેટલું સરળ છે જોયું તમે? બોલો આ જવાબ. પણ તમને આ જવાબ છે ને વર્ગમૂળની નિશાની એટલે તમને એમ થાય કે લે આવા જવાબ હોય. મારા વલાવ આવા જવાબ આવી શકે. અવયવ ન પડતા હોય તો એના જવાબ આવા અસમય પણ હોઈ શકે. કેવા? અસમય હોઈ શકે. જો આને અસમય કહેવાય આ જવાબ. તેથી બીજ 3 + √19/5, 3 - √19/5. બસ આ જવાબ આવી ગયો દીકરાઓ. આ બીજ છે. બીજ. રેડી? આને કહેવાય ઉકેલ ગણ. ઉકેલ ગણ એમ પણ કહી શકાય.
આ એકદમ સરળ. શું કર્યું? 3 પદ, તો કે હા. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન, તો કે નથી. તો આપણે પૂર્ણ વર્ગ બનાવ્યું પહેલું પદ, એટલે અહીંયા જે છે એના વડે ગુણ્યા, આ 5 વડે ગુણ્યા એટલે 25. બધાને ગુણવાના. હા, બધાને ગુણવાના. ક્લિયર? તો કે હા સર. પછી અંતિમ પદ ગોઈતું 9 થયા. 9 ને પ્લસ અને પાછા માઇનસ એટલે ઉમેર્યા, બાદ કર્યા. છે ને સરળ? કે હા સર. આ તો તમે ધીમે ધીમે સમજાવ્યું તો અમને એમ કે આ બહુ અઘરું હશે. બાળક, ધીમે ધીમે સમજાવીએ તો તમારા મગજમાં એ કન્સેપ્ટ ક્લિયર થાય. શું કર્યું? તો કે ભાઈ x વર્ગનો જે સહગુણક હતો એના વડે ગુણ્યા, તો કે હા. પછી અંતિમ પદ ગોઈતું, અંતિમ પદ ઉમેર્યું, બાદ કર્યું. બસ એટલે આવું થયું. હવે આ પૂર્ણ વર્ગ પદાવલી. અહીંયા 19. વર્ગ જ્યારે સામેની તરફ જશે એટલે વર્ગમૂળ થશે. વર્ગમૂળ થાય પ્લસ અને માઇનસ એવા બે વિકલ્પો આવે. આર્યા બસ એકવાર પ્લસ એકવાર માઇનસ ચાલવાનું. x ને અલગ કરવાનો. આમાં કંઈ ભૂલ કરવાની નથી. ચાલો દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. આપણી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને ખૂબ સારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ મિત્રો.